बोलिए भागवत स्वरूप भगवान की जय। बालकृष्ण लाल की जय। आदिशक्ति की जय। सूरज नारायण भगवान की जय। ओम सूर्य देवाय नमो नमः। ओम अरुण देवाय नमो नमः। ओम आदिभूताय नमो नमः। ओम आदित्याय नमो नमः। ओम विश्वरूपाय नमो नमः। दिव्य मंत्र આપણે મંગલાચરણ નિમિત્તે સૂરજ નારાયણ ભગવાનને પ્રિય છે એવો એમનો મંત્ર આપણે બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ. દિવાકરમ ભગવાન સૂર્યદેવ ત્રણેય લોકના સ્વામી છે અને જે સૂર્ય ભગવાન જપા પુષ્પની જેમ ગ્રહમંડળમાં અરુણિમામયી છે તથા જે સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે આ સૂર્ય ભગવાન બધા જ મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. આપણે બધાય આ સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના પ્રણામ વારે વારે કરીએ છીએ. સૂર્યનારાયણ ભગવાન છે તો જ સૃષ્ટિ એમાં જીવ શક્ય છે. જીવન શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તમ નમામિ હરિમ પરમ. શ્રી ગોવર્ધન નાથ પાદયુગલમ
હયમ ગવિન પ્રિયમ નિત્યમ શ્રી મધુરાદીપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશ સમુદા. મંગલાચરણ નિમિત્તે આપણે સુંદર મજાનો દિવ્ય શ્લોક એનું ઉચ્ચારણ કર્યું છે. આપણે આજે આ નિત્ય ભાગવત અંતર્ગત આપણે કથા કરીએ છીએ. એમાં આજે ઉત્સવ આપણે કરવાના છીએ ને. કથામાં આજે પૌંડરક ભગવાન કૃષ્ણનો ડુપ્લિકેટ એનો વધ કરવાનો છે. એટલે આપણે આજે કથાને આ ઉત્સવ ને વાતાવરણ એના કારણથી આપણે શક્ય એટલી આજે ઓછી કથા કહીશું. કારણ કે આજે ભગવાનની કૃપા થોડીક ઘટે તો છે જ હમણાં, પણ હવે જેની કૃપા ઘટે છે એ જ કૃપા કરશે. ભગવાન શ્રી કૃષ્ણએ પૌંડરક તથા કાશીના રાજા બંનેને સમજાવ્યા છે કે તમે આ કરો છો કર્મ એ અધર્મ યુક્ત ગણાય છે. આવા કર્મ કરવાથી ઈશ્વર દંડ આપે છે. આ પાપ કર્મ કહેવાય છે. તમે અભિમાનના કારણે આવા પાપ કર્મ છોડી દો, અભિમાન પણ છોડી દો. જે અસલમાં છે વાસુદેવ ભગવાન કૃષ્ણ, એ તો હું જ છું. પણ આ પૌંડરક કે કાશીના રાજા સમજ્યા નહીં હો. આથી કૃષ્ણએ સુદર્શન ચક્રથી પૌંડરકનું મસ્તક કાપી નાખ્યું. એ જ રીતે પૌંડરકના ટેકેદાર રાજા કાશીનરેશ, કાશીના રાજા
એમનું પણ મસ્તક કાપી નાખ્યું. આપણે એવા શબ્દ પ્રયોગ એટલા માટે કરીએ છીએ વાલા ભક્તો કે આ બહુ મોટા દૈત્યો હતા. ભગવાનનું પ્રાગટ્ય કૃષ્ણ સ્વરૂપે થયું હોય અને એની નકલ કરવી અને પોતે અસલ જ વાસુદેવ છે એવું લોકોને સમજાવવું એ કેવડો મોટો અધર્મ કહેવાય. કાશી રાજાનો પુત્ર સુદક્ષિણ હતો. એણે મહાદેવજીને પૂછ્યું. મહાદેવજીએ દક્ષિણાગ્નિ એને રાજી કરવાનું સૂચન કર્યું છે. મહાદેવજી કેટલા ભોળા છે. આ બદલો લેવાની ભાવનાથી સલાહ લે છે મહાદેવજીની, અને મહાદેવજી સાચી સલાહ જ આપે છે. બોલો, આ કેવું કહેવાય? અગ્નિ, દક્ષિણાગ્નિ એ દ્વારકામાં આવી પહોંચ્યો. આખી દ્વારકા નગરીને બાળી નાખવા માટે, કારણ કે એને રાજી કર્યો હતો ને. કાશીના રાજા સુદક્ષિણે એટલે અગ્નિ તો બાળી નાખવા આખી દ્વારકાને આવ્યો છે. સુદક્ષિણનો ઈરાદો બદલો લેવાનો હતો. આપણે હવે એવી કેટલીક કથાઓ પણ સાથે સાથે કહેવાની છે કે જેણે બદલો લેવાની ભાવનાથી, બદલો લેવાના ઈરાદાથી વરદાન માંગ્યા હોય ને, એ વરદાન એમને ફાયદામાં નથી થતા, પોતાનો નાશ થાય છે. એવો મુખ્ય બોધ આ કથાના માધ્યમથી બધા ભક્તોને આપવામાં આવે છે. સુદક્ષિણ એમણે મોકલેલ દક્ષિણાગ્નિને કૃષ્ણ ભગવાને પ્રેમથી, રાજી ખુશીથી, મધુર વાણીથી સમજાવ્યા છે કે અગ્નિદેવ, તમે આવા દૈત્યોને ટેકો નહીં આપશો, આવા રાક્ષસોને ટેકો નહીં આપશો. એનો ઈરાદો બદલો લેવાનો છે. હે અગ્નિદેવ, આ તમારું કર્મ પાપ કર્મ ગણાશે. જો તમે નહીં માનો તો તમારો પણ ચોક્કસ નાશ થશે. આમ કૃષ્ણએ
અગ્નિદેવને વિનંતી પણ કરી અને કેવું કહેવાય ધમકી પણ આપી કે તમારોય નાશ થશે. એટલે આ ભાગવત છે ને એ ભગવાન છે, કોઈથી બે નહીં, જે હોય તે મોઢે કહી દે, સત્ય એનું પાલન કરે. આ ભાગવત ભગવાન છે. અગ્નિદેવ તો સમજી ગયા કે મારું કર્મ અધર્મ કરવાનું છે. મેં અધર્મીને ટેકો દીધો, મેં પાપીને ટેકો દીધો, મારાથી આવો અધર્મ કે પાપ ન કરાય. અગ્નિદેવે ભગવાન કૃષ્ણની માફી માગી છે અને પછી પાછા કાશી નગરીમાં ગયા છે. આખી કાશી નગરીને બાળી નાખી. આ દ્વારકા આખીને બાળવાનું કરતો તો બદલો લેવા માટે, તો પોતાની આખી નગરી બળી ગઈ. જોયું તો ખરા, પોતે જ વરદાન માગેલ અગ્નિદેવ એમણે અને બધાને બાળી નાખ્યા. સુદક્ષિણનો પણ વધ થયો. આ બદલો લેવાની ભાવના જરાય ન રખાય ભાઈ. બદલો લેવાની ભાવના રાખીને કામ કરો તો તમારો જ નાશ થાય. આવું ભાગવતમાં લખ્યું છે. અને ક્યારેક અભિમાન આવે તો અભિમાન એ પોતાનો જ નાશ કરે છે, બીજાને એની કોઈ અસર ન થાય. તમે અભિમાન કરો તો એવા માણસો હોય તમારી હા 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 કરે, એ પણ અભક્ત જ કહેવાય. એટલે બદલો લેવાની ભાવનાથી અને અભિમાનથી કોઈ પણ વરદાન માગવામાં આવે. ઘણી કથાઓ છે ભક્તોની કે કોઈ અત્યાચાર, કોઈ જુલમ એને સફળતા મળી નથી. આવો સુંદર મજાનો બોધ આ પૌંડરકની કથા, કાશીના રાજાની કથા અને એના દીકરા સુદક્ષિણની કથા ઉપરથી આપવામાં આવે છે. જે કોઈ ભક્ત કૃષ્ણની આ કથાને એક ચિત્તથી સાંભળશે તથા કહેશે, તે ભક્તએ ગમે તેવા પાપ કર્યા હશે તો પણ તમામ પાપો તે ભક્તના નાશ પામશે. એટલે અમે વક્તા અને તમે શ્રોતા એમને આ કથા ઉપરથી આપણા બધાય પાપોનો નાશ થાય છે. પણ શુદ્ધ બુદ્ધિપૂર્વક આપણે કથા કરવી, આપણે કથા સાંભળવી અને કોઈ જાતનું અભિમાન રાખવું નહીં. અભિમાન રાખવાથી એનો જ નાશ થાય છે. અને બીજો મહત્વનો ઉપદેશ એવો આપવામાં આવ્યો છે
બોધ એવો આપવામાં આવ્યો છે કે ડુપ્લિકેટ એ ડુપ્લિકેટ જ રહે છે હો. ડુપ્લિકેટ હોય એ કાંઈ અસલ ન બની શકે, ઓરિજિનલ નું સ્થાન ન લઈ શકે. એટલે કોઈના જેવા લાગતા હોય તો એ ડુપ્લિકેટ જ રહે. અને ભાગવત આપણને એવું શીખવે કે ક્યારેય સત્યતા છુપાતી નથી હો. આપણે ડુપ્લિકેટ બનવું કૃષ્ણ, એનો અર્થ એવો થાય કે આપણી અંદરની સત્યતા છુપાવી અને અસત્ય હોય એવું જાહેર કરવું. તો આ બે પ્રકારથી પાપ ગણાય છે. અને એટલે તો કહેવામાં આવ્યું છે કે સચ્ચાઈ છુપ નહીં શકતી, બનાવટ के उसूलों से खुशबू आ नहीं सकती, कभी कागज के फूलों से. ધોતી પૂરતા પહેરવાથી સંત જેવું લાગે, પણ સંત બની શકાય નહીં. મયુરપંખ ધારણ કરવાથી કાગડો એ મોર જેવો દેખાય, પણ મોર બની શકે નહીં. મુંડન કરાવવાથી તથા ચોટી રાખવાથી વિદ્વાન જેવું લાગે, પણ વિદ્વાન બની શકાય નહીં. શ્રી શુક ઉવાચ બલરામજીને ભૂસો કરવા માટે પ્રેરણા આપવા એક વાનર, એનું નામ દ્વિવધ વાનર કહેવાય છે. એ બલરામજીની સામે આવી અને ન કરવાનું બીભત્સ ચેનચાળા કરતો હતો. ક્યારેક માનસિક રીતે પણ ઈશારાઓ કરતો હતો અને શરીરના બીભત્સ અવયવો એનું પણ પ્રદર્શન કરતો હતો. હવે બલરામજી ક્રોધિત થયા. સુનંદ નામના મૂસળથી પ્રહાર કરી આ દ્વિવધ વાનરનું માથું ફાડી નાખ્યું. બલરામજીએ વાનરે
વૃક્ષો ઉખેડીને મૂળમાંથી ઉખેડીને બલરામજી ઉપર પ્રહાર કરતો હતો. આ વાનરે બીજું એક વૃક્ષ એને ઉખેડીને પ્રહાર કર્યો. બલરામજીએ આ વૃક્ષોના સેંકડો ટુકડાઓ કરી નાખ્યા. છેવટે દ્વિવદ વાનર બલરામજી તરફ દોડીને આવ્યો અને બલરામજીની છાતી ઉપર પ્રહાર કર્યો છે. આટલી બધી હિંમત, આટલું બધું અભિમાન બલરામજી એના ઉપર પ્રહાર કર્યો. બલરામજી હવે વાનરના આ પ્રહારથી વધારે ક્રોધિત થયા અને ઘણાય ભક્તો, ઘણાય માણસો એવા હોય છે કે પોતાનામાં શક્તિ કાંઈ ન હોય, પોતાનામાં બુદ્ધિ કાંઈ ન હોય, પોતાનામાં બળ કાંઈ ન હોય, પણ એવું બતાવે કે પોતે જ બધું છે, બળવાન છે અને પોતે જ ભગવાનનું સ્વરૂપ છે. પણ જ્યારે અસલમાં ભગવાનનું પ્રાગટ્ય, ભગવાનનું સ્વરૂપ સામે આવે, આ બલરામજી છે એ શેષ નાગનું સ્વરૂપ છે અને એનું બળ એની તોલે કોઈ ન આવી શકે, એની સરખામણીમાં કોઈ ન આવી શકે. એટલે બલરામજીએ બહુ જ ગુસ્સો કર્યો કે મારી સામે આવું કરે છે. અને વાલા ભક્તો, જ્યારે બધાય હાયા કરવાવાળા મળે ત્યારે પોતે કંઈક બળવાન છે એવું અભિમાન આવે અને બીજાને શું વાંધો, એ તો આયા કરે જ, નાશ થાય તો તમારો થશે અભિમાનથી. એમાં પેલા લોકોને તો સારું કે વગર મહેનતે તમારું નુકસાન કરે, આવા પણ માણસો હોય છે. બલરામજીએ એક મુષ્ટિક પ્રહાર કર્યો અને દ્વિવદ વાનરને મારી નાખ્યો છે. આ વાનરે જગતમાં બહુ મોટો ઉત્પાત ફેલાવી દીધો હતો. આથી એના મૃત્યુ, એના કારણથી દેવતાઓ, બ્રાહ્મણો, ઋષિઓ, વૈષ્ણવો, સત્સંગીઓ બધાને આનંદ થયો કે મોટામાં મોટો દૈત્ય માર્યો,
હવે આપણે એવી કથાઓ જ બધી કરવાની છે કે મોટા પાપી, મોટા અભિમાની અને પોતાની જાતને બધાથી ઊંચા સમજનારા આવા એની બધાની હત્યા ભગવાન કૃષ્ણ કરવાના છે. આકાશમાં દેવતાઓ પ્રગટ થયા અને બલરામજી ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. હજી પણ આપણે એક સુંદર મજાની કથા કરવાની છે. સાંબ ભગવાન કૃષ્ણનો પુત્ર એ હસ્તિનાપુર આવ્યો એકવાર અને દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કરી ગયો. એ કૃષ્ણ જેમ હરણ કરતા હતા એવી રીતે સાંબ એ પણ કૃષ્ણનો પુત્ર, એટલે એણે દુર્યોધનની પુત્રી એનું હરણ કરી ગયો. દુર્યોધને તો સાંબને કેદ કર્યો છે. હવે નારદજીને ખબર બધી વાતની હોય છે વાલા ભક્તો. નારદજી એમણે દ્વારકામાં આવી નારાયણ 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 કૃષ્ણને કહ્યું, કૃષ્ણ તમને ખબર છે સાંબ એને કૌરવોએ દુર્યોધને કેદ કર્યો છે. કૃષ્ણ કાંઈ કરે લીલા કે કર્મ કાર્ય એ પહેલા તો બલરામજી એ ઝડપથી આવ્યા. હસ્તિનાપુર જઈ અને દુર્યોધનને કહ્યું કે હે દુર્યોધન, આ સાંબને છોડી મૂકો. અને સાંબની સાથે જ તમારી પુત્રી લક્ષ્મણા એના લગ્ન કરો. હવે દુર્યોધન નહીં તો બધા એવા મોટા દૈત્યો પાપી માણસો કે એણે બલરામજી સાથે યુદ્ધ કરવાનું નક્કી કર્યું. બલરામજીને તો ઘણો ગુસ્સો આવ્યો. હળ મુસળનું સ્મરણ કર્યું અને હળની અણીથી જેવી રીતે જમીનમાં ચોટેલું દેલું એ ત્રિકમ જેવા અણીવાળા
સાધનથી ઉચકાવીએ અને જમીનથી જુદું પડી જાય વચનદાર ગેલું, આવી રીતે બલરામજીએ તો વાલા ભક્તો આખી હસ્તિનાપુર નગરી એ ગંગા એના કાંઠે જમીનમાં ચોંટેલી હતી, મજબૂત રીતે એને ઉખેડી નાખી અને આખી હસ્તિનાપુર નગરી ગંગાના પ્રવાહમાં તણાવા લાગી. પછી તો બધાને એમ થયું કે આ આખી નગરી એ પ્રવાહમાં તણાઈ જશે, ગંગામાં આપણે બધા તણાઈ જશું, ડૂબી જશું. આખી નગરી અને બધા નાગરિકો, પ્રજા એમને મૃત્યુ આવશે. અને જેમ હોળી હલક ડોલક થાય ને નદીના દરિયામાં કે નદીમાં કે ઊંડી હોય નદી એમાં પાણીમાં, એવી રીતે કૌરવો બધાને ભય લાગ્યો કે આખી નગરીનો પ્રવાહ એ ડૂબી જશે. બધા નગરવાસીઓ તથા હસ્તિનાપુરના કૌરવો એનું તણાઈને મૃત્યુ થઈ જશે. આમ આખી નગરીને મૃત્યુ એ સામે જ દેખાવા માંડ્યું. જ્યારે મૃત્યુનો ભય લાગે, મૃત્યુ સામે જ દેખાય ને, ત્યારે જ બધાય પોતાના પાપ એનું કબૂલ જ કરે, પોતાના પાપ એનું પ્રાયશ્ચિત કરે, પોતાના પાપ એનું માફી માગે. પણ પછી બધાય પાપો આવી રીતે પછી નાશ નથી થતા. વાલા ભક્તો, આ તો પાપી દુર્યોધન એના આખી જિંદગીના કર્મ એનાથી એની પ્રજાને પણ મૃત્યુ દેખાવા માંડ્યું સામે. અને આપને બધાને તો ખબર છે કે દુર્યોધન, શકુની મામા, ધૃતરાષ્ટ્ર, બધા કૌરવો એ કલર બદલતા, રાજકીય રંગ બદલતા એને બહુ ફાવે. એટલે તરત જ રંગ બદલો. મૃત્યુ સામે દેખાણું ને ત્યારે દુર્યોધને અને કૌરવોએ એમણે કહ્યું કે દાઉ ભૈયા, બલરામજી, આપની બધી વાત અમે મંજૂર રાખીએ છીએ, અમને બચાવ કરો, અમારો બચાવ કરો તમે. અને દુર્યોધનની કન્યા લક્ષ્મણા એનો વિવાહ કરવા માટે પણ બધાય તૈયાર થઈ ગયા.
ઘણો દાયજો આપ્યો, રાજી ખુશીથી ભેટ તરીકે દીકરીને લક્ષ્મણાને અને સાંબ અને લક્ષ્મણાના લગ્ન ધામધૂમથી કર્યા છે. પ્રિય ભક્તો, આ જાન પણ સાંબની આવી છે અને હવે આપણે પણ આપણી કથાના માધ્યમથી સાંબ અને લક્ષ્મણા એના વિવાહ કરીશું અને દિવ્ય વિવાહ ત્યાં આપણે બધાય હાજર રહીશું. તમે બધાય પણ ત્યાં આવી જાજો અને જેને જેને લગ્નના ગીત ગાવાના આવડતા હોય છે એ બૈરાઓ ગોપીઓ બધાય પહોંચી જાજો ઝડપથી ત્યાં, અને ત્યાં આપણો ઇંતજાર કરે છે બધાય. તો આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત આ કથા આજે આપણે આ દિવ્ય વિવાહ, આ તો કૃષ્ણના પુત્ર સાંબ એના છે ભાઈ. અને દાઉ ભૈયા એમના બળ, એમના કારણથી આ લોકો માની ગયા છે, નહીતર કોઈનું ન માને. અને કૃષ્ણએ આ લીલા કરવા દીધી દાઉ ભૈયાને. તો વાલા ભક્તો, આપણે આ કથાને અહીંયા હવે વિરામ આપીશું અને બહુ ઉતાવળ ન કરશો. ત્યાં ધામધૂમથી લગ્ન આપણે કરવાના છે. જેવી રીતે કૃષ્ણના વિવાહ કર્યા છે એવી જ રીતે આ સાંબ એના વિવાહ પણ આપણે કરીશું. અને ભક્તોની ભક્તિ એને ધન્ય છે. તો કથાને વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ. લગ્નમાં બધાય જેટલો આનંદ થાય એટલો કરજો અને ભગવાનનો પ્રસાદ લેજો. કથાને વિરામ.